ગુજરાત આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીશા પટેલ ઉપર છે તે 2 દિવસ પહેલા છે તે હુમલાની ઘટના બની હતી। ત્યારે આ હુમલા થયા બાદ 2 દિવસ બાદ છે તે ગોંડલ એ ડિવિઝન ખાતે છે તે ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે આ ફરિયાદમાં છે તે કોના કોના નામ છે જુઓ વિગતવાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝ ઉપર હું છું ક્રિશ પટેલ। 2 દિવસ પહેલા ગુજરાત આમ આદમી પાર્ટીના મહિલા નેતા ઉપર સરગમ સોસાયટી ખાતે છે તે હુમલો છે તે કરવામાં આવ્યો હતો। જેમાં છે તે હુમલો છે તે કરવામાં આવ્યો હતો। ત્યારબાદ છે તે જિગીશાબેન છે તે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે વધુ સારવાર માટે છે તે રાજકોટ છે તે ખસેડવામાં છે તે આવ્યા હતા। ત્યારબાદ ગઈકાલ સાંજે ગોંડલ એ ડિવિઝન ખાતે છે તેની છે તે ફરિયાદ છે તે કરવામાં આવી છે। જેમાં ફરિયાદમાં 9 લોકો વિરુદ્ધ છે તે ફરિયાદ છે તે કરવામાં આવી હતી। જેમાં 5 મહિલાનો પણ છે તે સમાવેશ કરવામાં આવ્યો છે। જો નામની જો વાત કરીએ તો પહેલું નામ કૃષ્ણાબેન રાવલ, દ્રષ્ટિબેન રાઠોડ, એક મનીષા, ફાતિમાબેન ચાણક્ય અને એક અજાણી મહિલા અને ત્યારબાદ જો વાત કરીએ તો એક લાલ ટોપી વાળો છોકરો, કેસરી ટી શર્ટ વાળો છોકરો અને ફાતિમા બેનનો મુન્નો અને ફાતિમા બેનનો સબીદ, એમ કુલ મળી અને 9 વિરુદ્ધ છે તે ગોંડલ એ ડિવિઝન ખાતે છે તે ફરિયાદ છે તે નોંધાઈ છે। હવે જોવાનું રહ્યું કે આ 9 લોકોને ગોંડલ એ ડિવિઝન પોલીસ છે તે ક્યારે ધરપકડ કરે છે અને એની પર છે તે કરે છે અને જિગીશાબેન પટેલ ઉપર છે તે હુમલો કરવાનું મુખ્ય કારણ શું હતું તે પણ જ્યારે ધરપકડ થશે ત્યારે જ ખબર પડશે। અને જો આ કેસની જો વાત કરીએ તો આજથી 2 દિવસ પહેલા છે જિગીશાબેન પટેલને તેના ફોન ઉપર ટેલિફોનિક છે તે ફોન આવ્યો હતો કે અમારી સોસાયટીમાં છે તે પ્રાથમિક દ્રષ્ટિએ જો પાણી હોય, કચરો હોય કે જેવી બાબતો ખૂબ જરૂર છે અને અહીંયા છે તે નગરપાલિકાના કર્મચારીઓ અમારી ઉપર ધ્યાન નથી, જેને લઈને જિગીશાબેન ત્યાં ગયા હતા અને ત્યાં લોકોની છે તે રજૂઆત સાંભળતા હતા। ત્યારબાદ છે તે અચાનક મહિલાઓ આવી અને તેની ગાડી ઉપર છે તે પાણકો મારી અને કાચ છે તે ફોડી નાખ્યો હતો। કાચ ફૂટ્યા બાદ છે તે જિગીશા પટેલ એ જ ગાડીમાં છે તે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। ત્યારબાદ ત્યાં તેમની છે તે ગોંડલ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા છે તેની પ્રાથમિક છે તે સારવાર કરવામાં આવી હતી। ત્યારે વધુ સારવાર માટે છે તે રાજકોટ છે તે તેને ખસેડવામાં આવ્યા હતા। અંદાજિત 2 દિવસ છે તે તેને રાજકોટ છે તે સારવાર છે તે લીધી છે અને હજુ પણ છે તે રાજકોટ છે અને ગઈકાલ સાંજે છે તે આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓ પણ ત્યાં જિગીશા પટેલની છે તે મુલાકાત લીધી હતી। આ જો બનાવની જો વાત કરીએ તો આમાં છે તે હાલ એસપીજી ગ્રુપ હોય કે બીજા ઘણા સમાજના એવા ગ્રુપો છે કે જેને જિગીશા પટેલને છે તે સમાજની દીકરી તરીકે છે તે સમર્થન આપ્યું છે અને અનેક રાજકીય લોકોએ પણ જિગીશા પટેલને છે સમર્થન આપ્યું છે, કહ્યું છે કે એક દીકરી ઉપર છે તે આ હુમલો છે થયો છે, એક ખૂબ દુઃખનીય ઘટના છે। આ બાબતે સરકાર દ્વારા છે તે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પણ લોકોની છે તે માંગ છે।